જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ઓખાહરણ કડવા 1 થી 31। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ઓખાહરણ એ શું છે પહેલા આપણે તે જાણીએ। ઓખાહરણ એ રઘુકુળ વંશના રાજા બલિનો પુત્ર બાણાસુર જે ભગવાન શંકરનો પ્રિય ભક્ત હતો। તેની દીકરી ઓખા જે સ્વપ્નમાં અનિરુદ્ધને પરણી ત્યાંથી તેને તે વરી ચૂકી હતી। અનિરુદ્ધ જે પ્રદ્યુમંતનો દીકરો હતો। આ પ્રદ્યુમંત જે કૃષ્ણ ભગવાન અને રૂકમણીનો દીકરો। આમ કૃષ્ણ ભગવાનના દીકરાના દીકરાએ બાણાસુરની પુત્રી ઓખાનું હરણ કર્યું, જેની કથાને ઓખાહરણ કહે છે। ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગમાંથી મુક્તિ મળે છે। ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાંય આવતા નથી અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે તથા અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। આ માસ દરમિયાન અલુણા વ્રત કરવું જોઈએ, જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5 દિવસ, 3 દિવસ કે 1 દિવસ મીઠા વગરનું ખાવું જોઈએ। સવારે નિત્યક્રમ પરવારી શંકર પાર્વતીનું પૂજન કરીને એકટાણું કરવું જોઈએ। ચૈત્ર માસ દરમિયાન 1 વાર, 3 વાર, 5 વાર ઓખાહરણ જેમાં 93 કડવા છે એ વાંચી અથવા સાંભળવા જોઈએ, જેથી આપણું કલ્યાણ થાય। હવે આપણે સાંભળીએ ઓખાહરણનો ભાગ પહેલો। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા શ્રી ગણપતિની આરાધના કરવામાં આવે છે। શ્રી ગણપતિ વંદના। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ। પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ। માતાજીની પાર્વતીની પિતા શંકર દેવ। નવખંડમાં જેની સ્થાપના કરે જોગભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પનહાર। આયુધ પરશે કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર। ત્રીજા કરમાં ફરશે શોહીએ, ચોથે જપ માળ રે। ચાલુ સૈયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય। મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુદને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા। બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો છે દાસ। કડવું પેલું। માં અંબાજીને પ્રાર્થના। આદિશક્તિ માં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી। સુનિવર મુનિવર સર્વે કરાણા, તું કોણે ન કરાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક। સહસ્ત્ર ફેણા શેષ નાગની, માં તો એ ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી। મહા મોટા જડમુડ હતા, માં તેમની દુર્મત કાપી। ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદિશક્તિ જાણી। અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી। તું મારા ત્રિપુરાને તોતડા, નિર્મલ કેશ રંગે રાતા। બીજી શોભાશે મુખે કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મૂકી, વહાણવટી તું માય। ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય। માં સેવક જન તારી, વિનંતી કરે ઉગારજો। અંબે માય બ્રહ્મા આવી, પાઠ કરે વિષ્ણુ વાસણી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબેલ ગુલાલ તણા હોય ઓછો, મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। સોળ શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગ અંબા માય। અગર કપૂરે તારી કરું આરતી, સેવક જરશિર નમાય। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધી દેવા। સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ। કુશળ શ્રેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરા દાસ। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું। વામો રે દુઃખ શકળ કલેવર તણા રે। દુઃખ શકળ વામો કલેવરમાં, સુણતા પાતક જાય। ઓખાહરણથી સાંભળે મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાંતર્યો, ન ચઢે તેની કાય। ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય।
પરીક્ષિત પૂછે, કહો ને શુકજી, ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ? પ્રથમથી ને નવ સુધી કહ્યા મને નવ સ્કંદ, હવે દસમની કહી કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતના ને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ર શત આણી તેમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા છે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આજ બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચીના શુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેના વહાલા શ્રી ભગવાન. પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર તેનું મહારુદ્ર ચરણી મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાની જાય છે એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાયા બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા ચાલી રે. માળા ગાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયો રે. શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપ્યો કેમ ન બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો સુડ પાણી રે. દૂધ પાઈને ઉધેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્મા ગંધનો લહ્યો રે. વરદાન પામીને ઉઠણ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે શ્રી શિખામણ દીજે રે. ઘોડા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને જે વગાડે ચાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પામીએ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખીએ વાળી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે. હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવ રાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે. મને આપો કર 1000 રે. કર એકેકો એવી કી જે રે. 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વણ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બહી વાય. કાંઈ ન દીઠો સાંભળ્યું તેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળી નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ થઈને જીત્યું સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમી રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુળ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત પર જઈને પીડી બાત. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય. તેણે સમી ઉમિયાથી મનમાં લાગી રે વિવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય.
શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તું સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, હુંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વડ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદ ન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક તજાય, ત્યારે ધ્વજા એ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રેપો ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સામે ઉમિયાએ માંડ્યું અતિરુદન, અહો શિવજી જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક કહો વલે શી થાય, મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન, વરદાન પામી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નહવાને બેઠા વિચાર્યું મનમાય, શિવજીના ઘર મોટા જાણીને રખી આવતું કોઈ, બાળક બારણે મેલું તો બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને કાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું હું કંઠે ઘૂકર માળ, પહેલા કર્મ જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કર્મમાં ફરતી ચોથે ચોથે કર જપમાળ, ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માતા, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શું વાત કહું શુકદેવ કહે શુણભૂપ, તે તો ટીલડી રાખડી અંબોળી વાકી મૂળ, કંઠ કટોપને કામની તેડે મોડા મૂળ, કોથળી ફૂલની વેલણ ડાબ રમતા નાના ભ્રાત, કંકુ પડો નળાથડી તે આપ્યો લઈને હાથ, પરીક્ષિતને શુકદેવ કહે કુંવર કન્યા ચહેરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા ચહેરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાં, નારદ ચાલી આવ્યા મધુવન તત્વ, ઓ રે શિવજી નફટ ભૂંડી ટેવ, વન વગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિંધ્યા આવો વાળ્યો આડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર, મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાશ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી દીધો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ, વચન આવું સાંભળીને કોપ્યા શિવ રાય, લાતો ગદડા પાટો મૂકી આવ્યા ઘરની માય, ગણપતિને ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય, ત્યારે શિવજી કોપ્યા છે ચડી મન મારી, કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યો ગણપતિનું શીશ, માગસર વદી ચોથને દહાડે પુત્ર માર્યા તળતે, તે દહાડાથી ચાલ્યું આવ્યો ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો થઈને પડ્યું ચંદ્રના રથ માય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય, એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીથી બારણેથી નાશે ગઈ ઘરમાય, વલણ કોઠડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને મારી નાખશે, મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન, વસ્ત્ર પહેરી ઉમિયાજી કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ તતુરો આવો નફટ ભૂંડી ટેવ, નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માય, ઠાડી રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મુજ વિના તે તું પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાલયનું નામ, વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ, ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું.
વાડી વિના વેલડી ઝૂરે, વાસુ વિના ઝૂરે ગાય, બાંધો વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભી અગ્નિ બાળીશ. શિવ સાથે માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ હો બાળા. ઉમ્યાથી કરે રુદન હો ગણપતિ, શિવ શાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. તે તરણાથી હળવી થાય હો ગણપતિ, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલે છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરવી કરે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરકીટો થાય. તજનું મસ્તક લાવીને જળ ઉપર મેલ્યું ને, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને શુદ્ધ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુનિવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામકો, ક્યાં કામકો ઉદ વીણ કુંભ. એ તો વસ્તુ કશું ન કામ કી, એમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દીઠો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગણું વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે તે પ્રથમ ગણપતિ તમરે તે. સૌભાગ્યવંતી શણગાર કરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની તમરે કળતા કાટ, પંથી તમરે જોતા વાટ. પંચવદનના દહેરામય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન તોડે. જેને ઘેર વિવાહ વાજન હતું, ત્યાં બેસતે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો વિચાર, ત્યારે ઓખા આવી ઊભી નીસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણ ખોજે કાય, જ્યાં દૈત્ય કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખા વાય તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાકે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતર છે જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીના રથમાં બાય તાહારો રે મહિમાય, ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસમાં 30 દહાડા અન્નનું અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા તે કહેવાય. 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિષય, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એક પ્રકારે વ્રત કરવું સમગ્ર શ્રીજન, અલુણું ખાઈને અવનવી સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી બહારી પુરુષ મનની આશ. સુખદેવ કહે રાજા સુનો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શ્રી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહો વિસ્તાર એનો સુનો રાજા નિરધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કર્યું સાકત માળ. રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃ કાળ, મુખ આગળ આડી કરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વેદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યો અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય,
અમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખા હળાય. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન. સાચું બોલો જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંધ્યાનું વદન. તમારે કાંઈ છોરું નથી, સાંભળો હો રાજન. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકો ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કેતન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જય કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય, પુત્ર માંગવાની જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીધ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત થેવ. ચિત્રકોપ લૈયા ને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહેવાય વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ પાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે બાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીત ચડીને નવ ગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વહાલો નથી, માટે તું વાંધ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયાવાણી બોલ્યા શ્રોણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંધ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પૌષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પૌષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવર્યા રાજસભામાં જાય. શાણા જોશે તેડિયા તેમની જન્મ પત્રિકા થાય. વિધા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેડી વાર. પહેલી ઉમિયાજીની અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ તરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે તાર. એથી તારા હાથોનો વેગે ઉતારશે પાર. અત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરત તે હાહાકાર. ભાર ઉતારશે તું જ હાથનો તું જ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય. તે માટે કરવો શુભાય. રચો માણ્યા સુંદર સાર. તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં રે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારથી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામથી. કોઈ વિધિએ આવ્યા અસુરને કામથી. કામ આવ્યા અસુરને તેણે કામ તો દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્નથી પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એક વાર દેવ પાતાળી નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખદ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકળી સગાઈને સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવી કરી દીકરી આપી પ્રશ્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકો વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય. પુત્રી તું સમાધિ લઈ હરી ધ્યાન કરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રોધ્યા છે ને રોધ્યા શ્વાસો શ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે હટમાં. તે જોઈને પાછો વળ્યો પછી પુર ભણી પ્રધાન.
છઠ માસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચંડુ આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરી હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છડ વળી પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે મળી ઘરે નવ કળાય. એટલો તો અંત ના લીધી જો ઈચ્છીએ કુશળ શ્રેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. કોખ બારીને અટારી તેનો કહેતા નવ આવે પાર. મસ્તક માણી મોતી જડિયા માહે પીરોજના હાટ. હૈ શાળા છે હિતવા હિંડોળા હાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય. 1.25 લાખ યોદ્ધા રખવાડી મેળ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમી તો લોચન. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન. સોળીતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવી સોગઢા, ઘડી એકમાં પાટ. નાના વીજની રમત રમે, ઘડી એક હિંડોળે હાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ઘમ ઘુઘરા કાજે ઘોઘરડીનો ઘોર. નાના વીજનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જોબવંતી થઈ રે ઓખા, મંદિર માળ્યા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહ્યર મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબન્યાનો લટકો દહાડા 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વર્ષ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જોઈએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એની ફેર બોલી, સાંભળ સહ્યર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો રાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવીને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. હેલે પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગુ પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેડી વાર. ચિત્રલેખા સહ્યર મારી ઉપાય કરો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જબુકે ચાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ઘાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમનું ચંદ રે. ઓખા તારા તેજ ચણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવને નેપુર વાજતા રે. કડવું 22મું. હાય રે બેની તારે મીઠુવા કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વેના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. તે તો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ. પુરુષ વેના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાયરે તોડી નાખ્યા હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. કોણ જન્મમાં પાપ રે. નહીં પરણાવે બાપ નહીં જાવું વાટડી રે.
કડવું 23મું વરવરવાને થઈને પ્રગટ્યા શ્રીના જૈનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી શહેર શું અણસારે દોહલ્યા કેમ લીજે મારે બેનરે દોષ કર્મ દીજે અણસારે કે વિષય કોળી ગોળી પીજે આજ મારે પૂડું જો બન્યું મદ પૂરણ મારી કાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે તૈયર સાસરે નિત્ય જાય ને આવે મુજે સંભળાજી હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે રૂડી શયાને સૂતા નિંદ કઈ પેરે આવે રે તૈયર જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અનરે પરથાર વિના ભામીને એ તો દોહલા કાઢે દનરે તૈયર કન્ય હતે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો છે હું ભાગણી પરણ્યા પિયુનો અધરસ નવ ચાખ્યો રે તૈયર મરજાદા માટે માણસ કરે આંખનો અણ સારો છે સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યથ ગયો જન્મ મારો જી તૈયર સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરતું છે નવ રહી આશા પરણ્યા કેરી મુદ ચોબન જાય જરતું રે તૈયર બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે શૈયર વચન રસિક કહેતા તરુણી ભાર આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે શૈયર સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપે છે બાંધો કરી મારા કર્મ કેરી શૂળીએ ચઢાવી મારા બાપે રે તૈયર મરકલડે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી શાક પાક પીયુને નવ પીરસ્યા આગો પાલવ તાણી રે શહેર અકડ ગતિ છે ગોવિંદજીની શું ઉપજ છે બેનજી ગોપાળનું ગમતું થશે મનડું મારું રહે નહીં રે તૈયર કડવું 24મું ઓખાને કહે ચિત્ર લેખાજો તું તો સાંભળ બાળ નહીં જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો કઈ બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાઈ જાણે જો આપણા બેનો અંત જ આણે જો મને મેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસ જો તુજમાં દિશે છે અપલક્ષણા જો બેની છોકરવાદ ન કીજે જો તારા બાપ થકી તો બીહે જો તને દેખું છું મદમાતે જો નથી પેટ ભરી અન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વ અંગે જો બહેનો રહીએ પોતાને ઢંગ જો તું તો બેઠી નિહાળે પંથ જો તારા ગ્રહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મનને આંખમાં ખાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પ્રીછી દામનું કારણ જો બહેની હૈયામાં રાખજે ધારણ જો તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ તલોણા જો નિત્ય અન્ન જમે અલોણા જો દીપક બાળેને અવનવીએ સોવે જો મા તુમિયાને આરાધી જો થયો પૂર્ણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંત જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું 25મું બાઈ તું એ કુંવરી હું એ કુંવરી સાંભળ તૈયર વાત ગૌર્ય માની પૂજા કરીએ જો પામીશું નાથ કોણ માસે કોણ દહાડે ગૌર્ય માની પૂજા થાય મને કરી આપો પૂતણા હું પૂજું મારી માય પાગણ વદ બીજના દહાડે કરવું રે છાપન સૈયા પથારી સંદીવ શરના ફૂલ પૂજે અજરી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય કડવું 26મું ગૌર્યમાં માગું રે મારા બાપના રાજ માતા સદાને સુહાગણી ગૌર્યમાં માગું મારા ભાઈના રાજ ભાભીને હાલ બોલાવતી ગૌર્યમાં માગું રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી ગૌર્યમાં માગું રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના ચોડલા ગૌર્યમાં માગું રે તમારી પાસે અખંડ હેતાવણી ઘાટડી ગૌર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી ગૌર્યમાં માગું રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી કડવું 27મું એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી તાર વાતે પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની નિવૃત્ત
વાતે પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાતે પુષ્પે પૂજા કીધી નહીં પામી પરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આપોડા ધોવાય. ઊંચેથી પથાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેન કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લેજે વારણા જેણે નેત્ર બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શેષ. ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું એ ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં જોડે અંગ રાખ. માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણે જપાય ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીને મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેને કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા છોડ શણગાર. ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝણકાર. માથે દામણી ઝુમડું ને વળી એકાવડ હાર. જડાવ જુડલો ઝૂલતી માથે દામણીએ ચકલીનો ચાર. પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ગમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ફર્યા તંતોડ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ પોપડ પાન. આંખ તતુર અંગ શિવો શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા તાર. મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર. હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજો લોચન ઉગાડ્યો શંકરને લડાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે પરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં. તરવા ત્રુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વજનમાં. ત્રુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં. ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જોબોડી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા થયા. પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમ્યા તું તો મારી માવડી છોરું ને ન દીજે છે. માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડ ઊભી બાળ. પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખતું તેણી તાર. માત મુજને આપીએ મારા મન ગમતો ભરથાર. 3 વાર માગ્યો ફરી ફરીને વર આપો આદેશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીત. નિર્લજ્જ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ. શા પરણથી 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. ત્રીજે કહ્યું ને ત્યારે તે તારે 3 હોજો પરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી ઘરેણી તું સંભાળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો ધન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણું જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા તાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સત્યા પાથરીને શણગાર્યું ભવન. આજ સ્વપ્નતરમાં આવશે મુજ પ્રાણતણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન. હજુ એ ન આવ્યો પ્રાણતણું જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉગાડું હૈરે મને ધીર.
વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, તેને કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું ત્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે, તેના સ્તંભ અનેક, તે ટણો પણ થાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાવ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેહુના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીને ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજી ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર, રામથી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મિટાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં ડીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દીતે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વરસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હતી હતી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને તો નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાકે અળગો રે, જાગ જો રે ઓખા જોઈ તે માગ રે. ઓખા ભરી રે નિંદરમાં જાગી, અંગો અંગ અંગથી લાગી, પટ પાપણી શીતને જગાડી, મને ભરી અમૃતમાંથી કહાડી. પટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું, બીડી પાનની અડધી કરણી ખાધી, મન વિના મુખ મરણી. જુઓ મારા કરમની કરણી, વળતે મેલી ગયો મુને પરણી. પેયું જે મતી આવી મારા નાથ દયા રે વિતાવી, મારા હૈયા કેરો હાર આણી રે આપો આણીવાર. મિત્રો, આ હતો ઓખાહરણનો ભાગ 1, કડવા 1 થી 31. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.